હું છું ડૉક્ટર હર્ષ પટેલ, ન્યુરોફિઝિશિયન. ક્રોનિક માઇગ્રેન એટલે કે માઇગ્રેનના દુખાવા જો મહિનામાં 15 કાં તો તેનાથી વધારે થાય અને એવું સળંગ 3 મહિના સુધી ચાલે તો આપણે એને ક્રોનિક માઇગ્રેન કહેતા હોઈએ છીએ. ટ્રિગરિંગ ફેક્ટર્સ એટલે કે એવા ફેક્ટર્સ કે જેનાથી માઇગ્રેનવાળા દર્દીમાં દુખાવો વધવાના ચાન્સીસ વધી જતા હોય છે, જેમ કે સૂવા ઉઠવામાં અનિયમિતતા, ખાવા પીવામાં અનિયમિતતા, તમાકુ અથવા આલ્કોહોલનું સેવન, વધારે પડતા ચા કોફીનું સેવન, ઉજાગરા કરવા, વધારે સ્ટ્રોંગ પરફ્યુમ્સ, વધારે પડતા શોર શરાબા, વધારે પડતા લાઇટ્સમાં રહેવું, આ કોમન ટ્રિગરિંગ ફેક્ટર્સ છે જેના કારણે માઇગ્રેનવાળા દર્દીઓમાં માઇગ્રેનનો દુખાવો વધતો હોય છે. જો ટ્રીટમેન્ટની વાત કરીએ તો ટ્રીટમેન્ટની અંદર માઇગ્રેનના પેશન્ટ્સમાં મહિનામાં 1 કે 2 વાર માથું દુખે તો એના માટે રેગ્યુલર કોર્સ લેવો જરૂરી નથી. પણ જો માઇગ્રેનવાળા દર્દીઓને મહિનામાં 4 વાર અથવા એનાથી વધારે માથાનો દુખાવો થાય તો એની માટે માઇગ્રેન સ્પેસિફિક જે કોર્સ હોય એ લેવો પડતો હોય છે.